નમસ્કાર, હું પ્રવીણ। 5 વર્ષે ચૂંટણી થાય, 5 વર્ષે નેતા તમારી પાસે મત માંગવા આવે, આજીજી કરતા જોવા મળે, ત્યારે સવાલ જવાબ ક્યાંક થતા દેખાય છે। પણ જ્યારે કોઈ નેતા એટલે કે તમારા પ્રતિનિધિ ચૂંટાય છે અને રાજ્યની સૌથી મોટી પંચાયત વિધાનસભા ગૃહમાં જાજરમાન થાય છે, ત્યારે એમની એ જવાબદારી હોય છે કે ન માત્ર તમારા વિસ્તારના પરંતુ જે મહત્વના મુદ્દાઓ છે એ સવાલરૂપી તીરથી સરકાર સામે પૂછે। તમને પણ આશ્ચર્ય થતું હશે કે તમે જે નેતાઓ ચૂંટીને મોકલો છો વિધાનસભા, એ તમારા માટે કેવા સવાલ કરે છે, કેટલા સવાલ કરે છે, ગોખેલા સવાલ કરે છે કે પછી તમને એવું લાગે છે સવાલ સાંભળીને કે આ સવાલ પૂછીને ટાઈમપાસ કરી। ઘણા ગંભીર મુદ્દાઓ છે, કદાચ નેતાજી એના પર સવાલ કરવાની જરૂર હોત। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ડે બાય ડે અલગ અલગ વિભાગમાં જે સવાલો થઈ રહ્યા છે, જે જવાબો મળી રહ્યા છે, એમાં સવાલ ક્યાંક તમને ટાઈમપાસનો અનુભવ થાય, ક્યાંક જવાબ એવા મળે કે જે ચોંકાવનારા હોય, જે તમારી આંખો ખોલનારા હોય, તે તમારા સુધી કેટલા પહોંચે છે તો કેટલા ગંભીરતાથી લેવાય છે, કેમ કે પછી કમ્પ્લેન કે ફરિયાદ ન થાય। સામાન્ય એક સવાલથી શરૂઆત કરીએ। માણાવદરના ધારાસભ્ય છે અરવિંદ લાડાણી, એમને આજે સવાલ કર્યો કે 31/12/2025ની સ્થિતિએ જે ગિરનાર અભયારણ્ય ખાતે સફારી પાર્ક કાર્યરત છે કે નહીં। ગિરનાર આસપાસ રહેનાર લોકોને ખબર જ છે કે પાર્ક છે કે નહીં। પેટા સવાલ એ છે કે જો છે તો પાર્કમાં કેટલી જીપ્સી એટલે કે વાહનો રાખવામાં આવ્યા છે। જવાબ મળે છે 10। બધાને ખબર છે ગિરનાર અભયારણ્યમાં સફારી પાર્ક છે। થોડો વિવાદ થયો હતો ભૂતકાળમાં, બાદમાં કોર્ટ મેટરના પણ સમાચાર મળ્યા, પણ એનાથી વિશેષ શું સવાલ પૂછી શકાયો માણાવદર વિધાનસભાને લગતો? પણ નહીં, ધારાસભ્યએ આ સવાલ પૂછ્યો। બીજો સવાલ થોડો અઘરો છે અને આ સવાલમાં જે સરકારે જવાબ આપ્યો છે એ ઘણા બધા નેતાઓને ખોટા પાડે એવો છે। સવાલ અમરેલીનો હતો। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે ગારિયાધારના સુધીર વાઘાણી, એમને સવાલ કર્યો કે 2025માં અતિવૃષ્ટિના કારણે અમરેલી જિલ્લામાં જે પાક નુકસાની થઈ, કેટલા ખેડૂતોએ અરજી કરી, કેટલી સહાય ચૂકવવામાં આવી। સરકાર કહે છે કે જિલ્લામાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના પાકોને નોંધપાત્ર નુકસાનના અહેવાલ મળ્યા નથી। અહેવાલ જ નથી મળ્યા। તમને યાદ હશે, આમ તો યાદશક્તિ ધીમે ધીમે એક પછી એક ઘટનાઓ આવે તો પાછળનું ભૂલાઈ જાય, પણ 5 જિલ્લા માટે એક રાહત પેકેજ જાહેર થયું હતું ને એમાં અમરેલી જિલ્લાનો સમાવેશ ન હતો। તો દબાયેલા સૂરે નેતાઓને પણ કહ્યું કે સાહેબ હવે તો બોલો, ચૂંટ્યા છે શેના માટે? તો ધારાસભ્યોએ પણ પત્રો લખ્યા હતા, નેતાઓએ પણ પત્ર લખ્યા હતા, ઘટતું કરો, એટલે પત્ર લખીને જવાબદારી પૂરી। તો એ પત્રો શું ખોટા લખાયા હતા? શું અમરેલી જિલ્લામાં એક પણ જગ્યાએ નુકસાન નથી, એક પણ અરજી નથી મળી, નોંધપાત્ર નુકસાન છે જ નહીં? સવાલ ગંભીર છે, જવાબ શું એ તમામ નેતાઓ જેને પત્ર લખ્યા હતા એને ખોટા પાડનાર છે? સીધો જવાબ મળી જાય, ખોટા પાડનાર છે। કાં તો આ જવાબ ખોટો છે, કાં તો જેને પત્રો લખ્યા છે એને ખોટી રજૂઆત કરી છે। પણ ચર્ચા કરશે કોણ? કેગના રિપોર્ટ પરથી તો ચર્ચા થતી નથી વિધાનસભામાં। હવે સૌથી મોટી વાત એ કે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ જે જાહેર કરવામાં આવ્યું હતું, એ મુદ્દે સવાલ પૂછાયો। હર્ષદ પટેલે, સાબરમતીના ધારાસભ્ય છે, અમદાવાદનો સાબરમતી વિસ્તાર, એમને કહ્યું કે કેટલા ખેડૂતો સુધી પેકેજ પહોંચ્યું? તો સરકાર જવાબ આપે છે કે 27,99,927 ખેડૂતોને સહાય કરાય અને જે 10,000 કરોડનું પેકેજ હતું એમાંથી 8,023.29 કરોડની સહાય ચૂકવવામાં આવી। તો બાકીના 2,000 કરોડ શું ચૂકવવાના બાકી છે? શું ફંડ ખૂટી પડ્યું છે? અલગ અલગ ટેકનિકલ કારણો છે, અરજીની તકલીફ છે, વાત અટકી છે ક્યાં? કદાચ એ સવાલનો પેટા સવાલ હોત આમાં તો જવાબ મળી શક્યો હોત, પણ ખેર, આ ઐતિહાસિક પેકેજ હજુ પૂરેપૂરું ચૂકવાયું નથી, એ સરકારે સ્વીકાર્યું છે। હવે સૌથી ચિંતાજનક બાબત, કેમ કે આજકાલ ગેસ ભરાવાની ચિંતામાં સ્વાભાવિક છે કે તમે
કેવી હવા તમારા શરીરમાં શ્વાસ તરીકે લઈ રહ્યા છો એ યાદ ન આવે. એક સવાલ વિધાનસભામાં પૂછાયો ને, સંભવત આવા સવાલો બહુ ઓછા પૂછાય છે. 4 મહિનાનો ડેટા માંગવામાં આવ્યો. એર ક્વોલિટી ઇન્ડેક્સ દર્શાવે એટલે કે જનતા સુધી ખરેખર માહિતી પહોંચે એના માટે એલઈડી ઘણી બધી અમદાવાદમાં લાગેલી છે, પણ કેટલી બંધ હાલતમાં હતી એ સમયે, ખાસ તો શિયાળામાં. એ પણ મીડિયા માધ્યમોમાં સ્ટોરી ચાલી. અને લાગેલી છે તો 15 મિનિટે અપડેટ આવે, ત્યાં સુધીમાં તો 500,000 વાહન પસાર થઈ જાય, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. બાકી જાહેરાતો ચાલશે તડકાની જેમ. સવાલ પૂછાય છે જિગ્નેશ મેવાણી દ્વારા પર્યાવરણ મંત્રી. તેમાં અમદાવાદ અને વડોદરાનો ડેટા માંગવામાં આવે છે 4 મહિનાનો. એ 4 મહિના છે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી. એ ડેટા પણ ગ્રાફિક્સમાં ચાલી રહ્યો છે કે જે PM10 અને PM2.5 જે પાર્ટિકલ્સ આવે છે, જે તમે શ્વાસમાં લો છો, જે સૌથી વધારે ખતરનાક છે, એનું પ્રમાણ કેટલું હતું? તો ઓક્ટોબર 2025માં જે PM10 નું પ્રમાણ હતું 99.43%, એ જાન્યુઆરીમાં પહોંચી ગયું 141.11 પર. 1.5 ગણો વધારો સીધો. અને PM2.5માં પણ એ સ્થિતિ 46.54 પર હતું ઓક્ટોબરમાં. PM2.5 એ પણ ખતરનાક છે. દિલ્હીમાં બહુ ચર્ચાયું, અહીંયા તો બહુ વિરોધ થયો. અહીંયા તો સવાલ પૂછાય એ બહુ મોટી વાત છે. એ પહોંચ્યું 61.54 પર. હવે અમદાવાદની વાત થઈ, એમાં SO2, CO આ બધા જ આંકડાઓ છે, બધામાં વિકાસ થયો છે. એટલે આ વિકાસ તમારા સ્વાસ્થ્યને નુકસાન કરનાર છે. આંકડાઓમાં વિકાસ એટલે કે આંકડા ઉપર ગયા છે. હવા શ્વાસ લેવા લાયક નથી. આ ગંભીર સવાલ આજે પૂછાયો. એનાથી પણ મોટું બ્લન્ડર એ છે જે તમે ચોંકી જશો, જે વિશ્વામિત્રી નદી સતત ચર્ચામાં આવે છે, સંસ્કારી નગરી જેને કહેવાય છે વડોદરા. એ વડોદરાની હાલત તો અમદાવાદ કરતા પણ ખરાબ છે. વડોદરામાં 190.36 પર PM10 પહોંચ્યું અને PM2.5 95.81 પર. એટલે કે અમદાવાદને પણ ખરાબ હવાની બાબતમાં નંદશ્રી GIDC ને ઘણું બધું છે, એમાં વડોદરા અમદાવાદને ઓવરટેક કરી ગયું. વિચાર કરો. હવે તમે પણ પૂછશો ને, આપણા એરિયામાં કેટલી એલઈડીઓ ચાલે છે, પ્રસ્થાપિત માહિતી મળે છે કે નહીં? મળે છે તો વિધાનસભામાં જે લાઈવ ટેલિકાસ્ટ થવું જોઈએ, જે માંગ ઉઠી છે, એટલીસ્ટ 2-5 સવાલ એવા પૂછાય છે જે દરેક પ્રજાજનને લાગુ પડે છે. અમે પ્રયત્ન કર્યો, કેટલી જોઈએ તો ખરા. તમારા નેતાઓ તમારું પ્રતિનિધિત્વ કરે છે, સવાલ કેવા પૂછે છે? ટાઈમપાસ માટે પૂછે છે, પણ જે ગંભીર સવાલ પૂછે છે તમારા સુધી માહિતી કેટલી પહોંચે છે? અથવા તો આ માહિતી આવી પછી સરકાર શું કરશે? ઇમ્પ્રુવમેન્ટ આવશે આવનાર ઓક્ટોબર અને જાન્યુઆરી સુધીમાં? આ ડેટા કમ્પેર થશે તો આ બધું એક શિયાળો વયો જશે. ફેફસાની જેને તકલીફ છે ઓર વધશે, બાકી નવા દર્દીઓ ઉમેરાશે અલગ. એન્વાયરમેન્ટ એન્જિનિયર મહેશભાઈ પંડ્યા આપણી સાથે જોડાશે. મહેશભાઈ, સ્વાગત છે આપનું. મહેશભાઈ, અમુક સવાલો એ પ્રકારના હોય છે કે થોડી ચિંતાજનક સ્થિતિ હોય છે. અમુક સવાલો એમ હોય છે કે સવાલ કેમ પૂછી નાખ્યો? તો એવો જ પ્રકારનો સવાલ આપણે થોડું આ પ્રદૂષણથી શરૂઆત કરીએ. જે અમદાવાદ અને વડોદરા તો ઓવરટેક કરી ગયું, GIDC ત્યાં પણ વધુ છે. હવે આ ડેટાને કેટલો ગંભીરતાથી લેવાશે? અથવા તો આવતા વર્ષે ઓક્ટોબરથી જાન્યુઆરીમાં કમ્પેર થશે પણ ખરા, જે જવાબ સરકારે આપ્યો છે? પ્રવીણભાઈ, સરકારને બહુ ચિંતા નથી. એ ભલે આંકડાઓનો વિકાસ થાય અને તમારા ફેફસા નબળા થાય કે તમે અસ્થમાના દર્દી બનો કે કેન્સરના દર્દી બનો, સરકારને બહુ ચિંતા નથી. કારણ કે લોકો બેદરકાર છે. એક તો આપણે બહુ સરસ વાત કરી કે કેટલાક સવાલો એવા પૂછવામાં આવે છે કે જે બાલ મંદિરના બાળકોને આપણે પૂછીએ એ પ્રકારના સવાલો, અને પછી આવા ગંભીર સવાલો. અને આપણે બહુ સરસ વાત કરી કે આ ગંભીર સવાલને સ્પીકરે માન્ય કર્યો. પદ્ધતિ એવી છે કે દરેક ધારાસભ્યને 20 દિવસ પહેલા સત્ર શરૂ થાય એ પહેલા પ્રશ્ન પૂછવાનો હોય છે. એ તારાંકિત પ્રશ્ન કહેવાય, સ્ટાર ક્વેશ્ચન. અને બીજા અતારાંકિત ક્વેશ્ચન એ 24/7 ચાલે, આખું વર્ષ ચાલે.
પણ એ અતારાંકિત પ્રશ્નો મેજ પર મુકાય તો વિધાનસભા ચાલુ હોય ત્યારે જ. આજની તારીખે અપડેટ કરી તો આજે લગભગ ઘણા દિવસ થયા વિધાનસભા શરૂ થયે. 16મી ફેબ્રુઆરી શરૂ થયું હતું અને આજે 11મી થઈ, પણ એક પણ અતારાંકિત યાદી વિધાનસભાના મેજ પર નથી મૂકવામાં આવી. હવે આ પ્રશ્ન જે પૂછાય છે એ પછી અધ્યક્ષ જે તે વિભાગને જવાબ મોકલી દે. એ ગામડા સુધી પણ જાય, સચિવાલય સુધી પણ જાય, જેમ જેવો સવાલ. હવે એ જવાબ આપવા પડે. ક્યારેક એવું બન્યું છે, હવે તો પેલા પેડ આવી ગયા છે બધાના ઇલેક્ટ્રોનિક્સ, આપણે ડિજિટલ ઇન્ડિયાના યુગમાં જીવીએ છીએ એટલે આપી દીધા છે. પેલા પુસ્તિકાઓ છપાતી હતી સફેદ કલરની સ્ટાર પેશનમાં, અને અનસ્ટાર અતારાંકિતમાં પીળા કલરની ચોપડીઓ છપાતી હતી, એટલે પાછળથી વાંચી શકાતું હતું. કારણ કે તમે ડિજિટલમાં હજુ હું એન્વાયરમેન્ટ એન્જિનિયર હોવા છતાંય મારે કહેવું પડે કે હજુ મને તકલીફ પડે છે. નહીં, ઘણા ધારાસભ્યો એવું નથી હોતું, ચિઠ્ઠીમાંથી જ સવાલ પૂછે છે ને. હા, ઘણા જોઈને પૂછે જવાબ, એ પરિસ્થિતિ ઊભી થાય છે. એ વખતે મેં જોયું હતું જયારે આઈપેડ નહોતા નીકળ્યા ત્યારે પ્રશ્ન મંજૂર થઈ જાય, જવાબ આવી જાય, તેમ છતાં ચિઠ્ઠી મારી દેવામાં આવતી હતી. મંત્રીશ્રીની વિનંતીથી આ પ્રશ્ન રદ કરવામાં આવ્યો છે. મારે વિપક્ષને પણ કહેવું છે, આવું કેવી રીતે ચલાવી શકો? પ્રશ્ન મંજૂર થયા પછી, છપાયા પછી, ચોપડીઓ હાથમાં આવી ગયા પછી આવી ચિઠ્ઠી મારી દો, કેમ સવાલ નથી ઉભા થતા? બ્રીચ ઓફ પ્રિવિલેજ કેમ નથી થતું? અત્યારે તો ડિજિટલ છે એટલે સીધી વાત છે કે એવું એવી ચિઠ્ઠી લખેલી જ નહીં આવે. ઇઝી છે ડિલીટ કરવાનું, ફટાક દઈને ચોપડી છપાવવાની નથી. હવે કેવું થાય છે કે લગભગ અત્યારે મેં જોયું તો 70-75 જેટલા રોજના પ્રશ્નો હોય છે, અને 1 કલાક શરૂઆતમાં 12 થી 1 જયારે વિધાનસભા શરૂ થાય ત્યારે 12 થી 1 પ્રશ્નોત્તરીનો સમય હોય. પ્રવીણભાઈ, આપણા દર્શક મિત્રોને ખબર પડે એટલા માટે આ વાત કરી રહ્યો છું, કારણ કે આ બહુ જરૂરી છે એ પદ્ધતિ સમજાવી તે, કારણ કે આ કોઈ તમને સમજાવશે નહીં. એટલે એ દરમિયાનમાં 8 કે 9 સવાલો ચર્ચા થાય છે. એટલે આપણે જે કહ્યું ને કે ભાઈ આ ત્યાં સફારી પાર્ક છે કે નહીં, આ બીજા ત્રીજા ધોરણના બાળકોનો સવાલ પણ મંત્રી પૂછે અને શાસક પક્ષના દંડક કાપલીઓ આપે એમના પક્ષના ધારાસભ્યોને. એ કાપલીઓ પાછા વાંચે, રિપીટ થાય તો વાંચવા દે, એટલે ટાઈમ પાસ થાય. એટલે 1 કલાકમાં જે મહત્તમ પ્રશ્નો આવવા જોઈતા હતા એની જગ્યાએ માંડ 6 કે 7 સવાલો ચર્ચામાં આવે છે. અને કેવા સવાલો? આમ મનોરંજન પૂરું પાડે. માનનીય મંત્રી શ્રી એવો સવાલ જો જવાબ આપશે કે મનરેગા યોજના એટલે શું, આમાં મંત્રી શ્રી 10 મિનિટ કાઢી નાખે, એટલે બીજો સવાલ આવે જ નહીં. એટલે અગત્યના સવાલો જે છે નથી થતા અને આવી જાય છે ડ્રો સિસ્ટમથી વિપક્ષના સવાલો, તો પછી કેવી રીતે એને આવા ખોટા 42 સવાલો, પૂરક સવાલો કરીને કેમ ટાઈમ પાસ કરવો, એ આ સરકારની. બીજી વાત એ છે સાહેબ, કદાચ તમે વધારે અનુભવી છો આ બધી પ્રક્રિયાઓમાં, એ સમજવું છે મારે પણ અને દર્શકો માટે પણ. ઘણી વખત દક્ષિણ ગુજરાતના કોઈ ધારાસભ્ય સૌરાષ્ટ્ર કે કચ્છના અથવા તો ઉત્તર ગુજરાતના સવાલો પૂછે, ત્યાં પાણીની સમસ્યા હોય તે સોલ્વ ન થતી હોય, અને કોઈ બીજા જિલ્લાના સવાલ પૂછે એ જ પાણીના કે કોઈ પણ અન્ય, તો આ ડ્રો સિસ્ટમથી આવે છે અથવા તો એમના વિસ્તારમાં બધું જ ઠીકઠાક છે? કારણ કે એ વિધાનસભા વિસ્તારમાં જે મતદારો હશે એ તો મોટાભાગે આ વસ્તુઓ જોતા નહીં હોય, બહુ ઓછા લોકો હશે કે જે થોડો ટ્રેક રેકોર્ડ રાખતા હોય કે જે સેન્સિટિવ મુદ્દા હોય છે એના વિસ્તારના, એ સેન્સિટિવ મુદ્દા કયા સ્તર ઉપર કેટલા ઉઠાવે છે એમના પ્રતિનિધિઓ, એ બહુ ઓછા લોકો ફોલો કરતા હોય છે. એટલે એમ કહીએ કે અમે બસ પૂછી દીધો, વિધાનસભા સત્ર છે, અમારું કામ છે 2 સવાલ પૂછી દીધા. પ્રવીણભાઈ, મોટાભાગે એવું બનતું હોય છે, એટલે બંને પક્ષોમાં, શાસક પક્ષ અને વિરોધ પક્ષ. શાસક પક્ષમાં સરકારની વાહવાહી કેવી રીતે કરવામાં આવે, કઈ ઉપલબ્ધિઓ છે, એવા સવાલોના સેટ તૈયાર કરવામાં આવે અને એ જે ફોર્મેટ હોય છે એમાં છાપી દેવાના. ધારાસભ્યને ખબર પણ નથી હોતી, પણ એની સહીથી એ સ્પીકરના ત્યાં જાય અને જે તે વિભાગમાં જતા રહે. અચ્છા, ધારાસભ્યને ખબર જ ન હોય કે હું શું સવાલ પૂછી રહ્યો છું?
હા, એ તો કોરામાં સહી કરીને આપવા પડે છે તમારે, અચ્છા, અને શાસક પક્ષ નક્કી કરતું હોય છે. હા, કોઈ સ્વીકારશે નહીં એ વાત, એને પુરાવો હું નહીં આપી શકું, પણ પ્રક્રિયા આવી છે. અચ્છા, ખરેખર તો જે તે ધારાસભ્ય પોતાના મત વિસ્તારના લોકોને પૂછે, એના સવાલો મૂકે ને મૂકે, પણ એવું નથી હોતું. વિપક્ષમાં પણ એવું છે, શાસક પક્ષમાં પણ એવું છે. એટલે એ સવાલો મૂકવામાં આવે અને પછી સ્પીકર મંજૂર કરે, જે તે જાય અને પછી જવાબ આપતા હોય છે. ઘણી વખત તો જે તે ધારાસભ્યનો સવાલ આવ્યો, એ ધારાસભ્યને પોતે પૂછ્યો તો એને પણ નવાઈ લાગે, અને પણ પેલા દંડક આપી દે ચબરખી, એટલે થાય. આ મુદ્દો છે. એવું વિપક્ષનું પણ છે. ખરેખર તો આ સારામાં સારી તક છે. તમે કહ્યું એમ MLA ગુજરાત લખાય છે, એટલે ગુજરાતના ગમે તે ખૂણાના પ્રશ્નો પૂછી શકે, એમાં ના નથી. પણ જે તે વિસ્તારના ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો પૂછે તો વધુ હિતાવહ છે. પણ શાસક પક્ષ 156 બેઠકો, કદાચ 162 હવે તો, બહુ ખબર નથી આંકડોમાં, મને કદાચ એવું છે 162 થઈ ગઈ છે હવે તો. હવે એના પ્રશ્નો તો પૂછાય જ નહીં, કારણ કે આ તો વિકાસશીલ ગુજરાત છે. પ્રશ્ન પૂછે તો સરકાર ભીસમાં આવી જાય. એટલે સરકારના વાહવાહી ક્યાં થાય, એ પ્રશ્નો સેટ એ શાસક પક્ષ પોતે તૈયાર કરી આપે, વિધાનસભાને આપે, અને પછી એના પૂરક સવાલો દંડકને ખબર હોય, કારણ કે એના પ્રશ્નો અગાઉથી આવી જાય છે, એટલે શું પૂરક આવશે પણ ખબર છે. એટલે આખી જે રમત છે 1 કલાકની 8 કે 9 પ્રશ્નોની, એ બિલકુલ બાલિશતાથી જતી હોય છે. અને જ્યારે વિપક્ષના સભ્યો હવે માંડ ઓછા રહ્યા, એટલે એમને સમય ફાળવણી પણ ઓછી મળે છે, કારણ કે એમને તક નથી મળતી. જો એમને દરેક વિધાનસભામાં કેવું હોય છે કે પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રમાણે એમને સમય ફાળવણી થતી હોય છે, રેશિયો પ્રમાણે, એટલે એ પણ ઓછી હોય છે. એટલે સામે પક્ષ માનો કે વિરોધ પક્ષના જ ધારાસભ્યનો એક અઘરો સવાલ આવી ગયો, પણ એની સામે શાસક પક્ષના એટલા બધા પૂરક સવાલો આવી જાય કે પેલા ધારાસભ્યના તો એનો એક અધિકાર છે પૂરક પ્રશ્ન પૂછવાનો, એટલે એ પૂછી શકે. પણ બાકીના પૂરક સવાલો વિપક્ષના નહીં આવી શકે, શાસક પક્ષના હાવી થઈ જશે પેલા દંડકની ચબરખીઓથી, જેનો કોઈ મતલબ નથી, ટાઈમ પાસ છે. આ પ્રક્રિયા છે. તો એમને વિપક્ષના જેટલા પણ ધારાસભ્યો બચ્યા છે, એમાંથી કેટલા આ ગંભીરતાથી લેશે એટલીસ્ટ? કેમ કે સૌથી મોટું મંચ તો વિધાનસભા છે, જ્યાં એક તો રસ્તા પર બહુ ઓછું ઉતરવું છે વિપક્ષને, એવી કમ્પ્લેન જનતા કરે છે. એક તો નંબર્સની વાત નથી કરી, નંબર્સ હતા ત્યારે પણ જે પ્રજાના મુદ્દાઓ છે ગુજરાતમાં આટલા બધા, સરકારને પણ ગમે, કદાચ એના ધ્યાનમાં આવે કે અચ્છા આ તકલીફ છે, તો એટલીસ્ટ એની પ્રક્રિયાઓ રજૂઆત કરવાની, વિપક્ષ અને મીડિયા બંને માધ્યમ હોય એમ સરકાર સુધી, કે આ તકલીફ છે. તો તેમાં પણ ચબરખી ચાલે છે શું? તમે જે વાત કરી, કેમ કે એક મિનિટ, કોંગ્રેસના એક સમયના ધારાસભ્ય, અત્યારે ભાજપના ધારાસભ્ય, માણાવદરનું મેં અભયારણ્ય વાળું ઉદાહરણ આપ્યું, એ તો આખા ગામને ખબર છે કે અભયારણ્ય પાર્ક ચાલે છે, પણ એ જે વિસ્તારના ધારાસભ્ય છે એના મત વિસ્તારમાં ઘેડ પટ્ટાઓના ગામડા આવે છે, અને એ ઘેડ પટ્ટા માટે જે વર્ષોથી દાયકાઓથી સમસ્યા છે, સરકારે સ્પેશિયલ પેકેજ જાહેર કર્યું છે. એ પેકેજ કેટલું વપરાણું, કેવું વપરાણું, કેવું ધોવાઈ ગયું, એ સવાલ પણ પૂછી શકાયો હોત, પણ નથી પૂછાતા. વિપક્ષમાં બી તૈયારી નથી હોતી. વિપક્ષના ડ્રો સિસ્ટમથી એક તો સવાલ ઓછા સભ્યો છે, એટલે સવાલ ઓછા મર્યાદાઓ બાંધી છે, એટલે સવાલ ઓછા હોય એટલે ડ્રો સિસ્ટમમાં માંડ ક્યારેક ક્યારેક લોટરી લાગે, અને એમાં પણ તૈયારી કર્યા સિવાય તમે આવો છો એટલે મતલબ નથી. 1 કે 2 મારા નામ નથી આપવા, પણ એવા ધારાસભ્યો છે કે જે તજજ્ઞ છે, કોઈને પૂછી પૂછીને કરતા હોય છે. બાકી તો તમે આવી એક તક છે તમને પૂછવાની અને સરકારને ભીસમાં લેવાની, એવી તક પણ તમે ગુમાવો છો. એટલે એવું નથી કે અજ્ઞાનતાથી કે નિર્દોષતાથી ગુમાવવામાં આવે છે, જાણી બુજીને આવી તક નથી લેવામાં આવતી, એવું મને લાગે છે મારા અવલોકનના આધારે. તો પછી આ પ્રદૂષણનો જે આંકડો આવ્યો છે ચિંતાજનક અમદાવાદ અને વડોદરા માટે, આ ડેટા જે છે એને ગંભીરતાથી લેવાશે આવનાર શિયાળા પહેલા? એટલે હું કહું, એક સંવેદનશીલ ધારાસભ્ય આ પ્રશ્ન પૂછ્યો, એનો સાચો જવાબ ગૃહમાં આપવો પડ્યો. હવે સવાલ મારો અને તમારો થાય. આપણે નાગરિકો છીએ, આપણે વિકાસમાં અને કોમનવેલ્થમાં અને પેલી કઈ રમાવાની પેલી ઓલિમ્પિકના એવા મોહમાયામાં એવા ફસાયા છે વિકાસની માયાજાળમાં કે આ તો બધું ભૂલી જઈએ છીએ. અને જો આનું આ સ્થિતિ રહે તો ઓલિમ્પિકમાં ખેલાડીઓ રમવા આવશે ખરા? એક સવાલ છે. તો પછી મારા નાગરિકો આ સવાલને આધારે કેમ આંદોલન નથી કરતા, સરકારને કેમ પૂછતા નથી? એટલે એક ધારાસભ્યએ એનું કામ પૂરું કરી દીધું. અને આજે આરટીઆઈમાં માહિતી નથી મળતી, એટલે ધારાસભ્યએ પ્રશ્ન પૂછ્યો અને જવાબ મળી ગયો. હવે કામ લોકોનું છે.
હજી આરટીઆઈમાં કઈ રીતે જીપીસીબી ની અથવા જે પણ 7 કે 8 સ્ટેશન આપવામાં આવ્યા છે, ચાંદખેડા, ગ્યાસપુર, શેખ ઈસરો સેટેલાઇટ અને બોપલ, આ બધા જ અથવા તો જીપીસીબીના સેકન્ડ સ્ટેશન વટવા જીઆઈડીસી અને મણિનગર 2 સ્ટેશન છે, તો શું આરટીઆઈમાં માહિતી નથી મળતી? લગભગ ઓછી મળશે. અત્યારે તો એવું માનો કે આરટીઆઈ નો કાયદો એકદમ અપંગ થઈ ગયો છે. તમે પ્રથમ અપીલમાં જાઓ, બીજી અપીલમાં પેન્ડિંગ કરી દે. આજે તો એવી સ્થિતિ ઉભી થઈ છે કે અરજદાર પોતે જે છે આરટીઆઈ કરવા વાળો એ ગુનેગાર હોય એ રીતે કમિશનરો એને રિમાન્ડ લેતા હોય. શું એવો શબ્દ વાપરે? એ રીતના આકરા સવાલ કરે, જાણે કે એને ગુનો કરી નાખ્યો હોય આ પ્રશ્ન પૂછીને એ રીતે એને દબાવવાનો પ્રયત્ન કરે છે. એટલે આરટીઆઈ તો તમે ગુજરાતમાં હવે ભૂલી જાઓ કે આરટીઆઈ થી તો માહિતી મેળવવી બહુ મુશ્કેલ છે. પણ હવે આ માહિતી જયારે વિધાનસભાના માધ્યમથી મળે છે તો એના પછી લોકોએ આગળ વધવું જોઈએ. આપે આપની ભૂમિકા કરી, એક મીડિયા તરીકે આવો સંવેદનશીલ સવાલ આપે ઉઠાવ્યો અને લોકોએ સમક્ષ મૂક્યો. હવે લોકોનો સવાલ છે કે લોકોએ આ સવાલને લઈને સરકારને કેવી રીતે પકડવી, કારણ કે મારા આરોગ્યની ચિંતા એ સરકારની હોવી જોઈએ અને ગંભીરતા હોવી જોઈએ. એટલે આવતા વિધાનસભામાં આંકડાઓનો વિકાસ થવાનો કે પછી આ ઘટવાના, એટલે તમે તમારું દાયિત્વ કર્યું. હવે પ્રજાના કોર્ટમાં દળો છે. પ્રજાએ જોવાનું રહ્યું કે પ્રજાએ આને કેટલી ગંભીરતાથી લેવો જોઈએ અને ચૂંટણીઓના ખેલમાં એ માત્ર કોમનવેલ્થ ગુજરાતમાં આવે છે અને ગુજરાતનું ગૌરવ છે અથવા ઓલિમ્પિકમાં અમે લઈ આવ્યા એનાથી ખુશ થવાનું છે કે તમારું આરોગ્ય બગડી રહ્યું છે કે પછી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જીતી ગયા એનાથી ખુશ થવાનું છે કે પછી આ સવાલ ગંભીર છે, તમારા આરોગ્ય પર અસર કરે છે, એના પર વિચારવાનું છે. એ હવે લોકોનો સવાલ છે. ઓકે, સવાલ ગંભીર છે. અને બીજી વાત સવાલ એ પણ છે કે જીપીસીબી અને પર્યાવરણ મંત્રાલય શું કરી એવું છે? પર્યાવરણ મંત્રી શું કરી રહ્યા છે? હા, હું એ જ કહું છું કે આ જે આંકડો આવ્યો, કદાચ પર્યાવરણ મંત્રીએ પણ જવાબ આપ્યો તો જવાબ વાંચતા કદાચ એવું થઈ જવું જોઈએ આ તો ગંભીર સ્થિતિ છે. વડોદરામાં તો એ સ્થિતિ નથી કે તમારા ફેફસા નબળા હોય તો જે જાન્યુઆરીનો આંકડો છે કે તમારી શું સ્થિતિ છે, શું દિલ્હી બનાવવું છે અમદાવાદ, વડોદરા? એ સવાલ ઉઠે આંકડાઓથી, આ સરકારના આંકડાઓ છે. અને મહેશભાઈ કહ્યું એમ કે આરટીઆઈ, હા, સમયનો અભાવ છે. તમે જુઓ એટલે કારણ શું કે તમે વિકાસના લીધે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી કરો છો, એની ધૂળ એટલી બધી ઉડે છે બેકાબુ. એક કારણે છે અમદાવાદમાં પ્રવીણભાઈ બીઆરટીએસ નો કોરિડોર કર્યો, જગ્યા બહુ મોટી લઈ લીધી. બીઆરટીએસ અને એએમટીએસ બંને ભેગી મળીને 1167 બસ છે 80 લાખની વસ્તીએ. એટલે ટ્રાફિક વધવાનો, પોલ્યુશન થવાનું, ઉદ્યોગો પણ ચાલે છે એની પણ ધૂળ આવવાની, ધુમાડો આવવાનો. એટલે ધૂળ ને ધુમાડા ભેગા થયા. હવે એ સરકાર જો એમાં ચિંતિત નહીં થાય અને ઓલિમ્પિકના લીધે માત્ર ફ્લાયઓવરો બનાવ્યા જ કર્યું છે અને આખું અમદાવાદ ખોદાયા કરશે તો પછી આ PM10 ને PM2.5 અથવા એર ક્વોલિટી એક સાખી વાત કરો, સલ્ફરના ઓક્સાઇડ હોય કે કાર્બન મોનોક્સાઇડ હોય તો એ બધાની કે નાઇટ્રોજનના ઓક્સાઇડ હોય, એ બધાની જે અસરો છે, આડઅસરો એ લાંબા ગાળે થવાની. અને એ આધારે કાર્યક્ષમતા ઘટી જાય છે. એટલે તમે ઉત્પાદનની બૂમો પાડો છો વિકાસશીલ, પણ એ કામદારોની કામ કરવાની ક્ષમતા ઘટવાની, એટલે ઉત્પાદન પણ ઘટવાનું અને એનાથી બહુ મોટું આર્થિક નુકસાન થાય છે. આ પણ આપણે ભૂલી રહ્યા છીએ. અને બટ સ્વાસ્થ્ય રીતે નુકસાન થાય છે, ઇકોનોમિકલી પણ નુકસાન થાય છે. ડેટા આવે છે પણ આ ડેટા ગંભીરતાથી ચર્ચાતો નથી અથવા તો વાત થતી નથી. ચલો, વિધાનસભામાં સવાલ પૂછાઈ ગયો, એક આ ડિબેટ થઈ ગઈ અને આંકડાઓ લોકો સુધી આવ્યા. પણ હવે કામ જીપીસીબી, પર્યાવરણ મંત્રાલય અને મંત્રીનું છે. શું એ મિશન ઉપાડશે કે આવનાર જાન્યુઆરીમાં આ નોબત ના આવે અથવા તો ઘટાડી શકાય? પગલા કેવા લેવાય છે? અથવા તો ચિંતા કરે મને કોમનવેલ્થ થી પ્રજા ખુશ હોય, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લાખ લોકો ભેગા થઈને મેચ જીતી જવાની ટિકિટો આપવાથી લોકો ખુશ હોય, તમે ઓલિમ્પિક લઈ આવ્યા એનાથી ખુશ હોવ, તો આ તો બધી ખુશ છે. એ ભૂલાઈ ગયું એટલે ભૂલાઈ ગયું. એક ઘટના સાહેબ મને ભૂલાઈ ગઈ. આ બધા ગંભીર મુદ્દાઓ કરતા ધારાસભ્યને ટિકિટની ચિંતા છે. ભલે પ્રજા કાળાબજારીમાં ફસાય પણ ધારાસભ્યોને કેમ ટિકિટ ન મળે? એને ટિકિટ લેવા માટે ધારાસભ્ય બન્યા છો અથવા તો તમે ટિકિટ અફોર્ડ ન કરી શકો? આ સવાલ જનતા કરી રહી છે. મતલબ કે આ સવાલ અથવા તો જે નારાજગી ધારાસભ્યની છે, તમે સમજી શકો છો જનતા તરીકે, મતદાર તરીકે, કે પ્રાયોરિટી શું છે? PM2.5 છે, PM10 છે, તમારા ફેફસા છે કે પછી વર્લ્ડ કપના ફાઇનલની ટિકિટ? ધન્યવાદ મહેશભાઈ પંડ્યા ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.